અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અહીંયા ભગવાન સ્વામિનારાયણ બારમા ભાગે પધરાવેલા નારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી, એના અમી દૃષ્ટિથી બધા ભક્તો, એ સંતો, અમારા સદગુરુ સ્વામી મુકુંદ જીવન સ્વામી, પ્રભુ વલ્લભ સ્વામી, દેવ વિહારી સ્વામી, માધવ સ્વામી, કોઠારી શ્રી પ્રકાશ સ્વામી, લક્ષ્મણ પ્રકાશ સ્વામી, નાના મોટા બધા સંતો, સાંગજોગી માતાઓ, બધા ભક્તોને ભાવ ભર્યા જય સ્વામિનારાયણ। એ તમારા વતીથી નારાયણ સરોવરમાં સ્નાન કરી દો બધાને। તમારા વતીથી ઘનશ્યામ મહારાજની આગળ સર્વ મંગલનો પાઠ કર્યો હતો। ત્યાંના બધા ભક્તો હતા, એટલે બધા અહીંયા આવો છો દરરોજ। તમારા ઉપર કાળ અને કર્મ ખરાબ હશે એ ભાગી જશે અમુરા અને સુખિયા થશો। ભગવાનના નામનો પ્રતાપ એટલો છે કે આપણા સ્વામિનારાયણ ભગવાન કે જેને ભગવાનનું અને ભગવાનના સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય હોય, એના કાળ અને કર્મ કઠિન હોય છે તો એને કાંઈ કરવા સમર્થ નથી। અને જેને ભગવાનનું અને સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય નથી, એને ભગવાન પોતે વિચારે કે મારે આનું ભલું કરવું છે, સારું કરવું છે, તો એ ભગવાન પણ સારું કરી શકતા નથી। માટે બધા ભક્તો એ આવા ભગવાન મળ્યા છે, આવા સંતો, આવા સત્સંગીઓ, આવા સંજોગી જ્ઞાતાઓ, આવો મોકો, આવો અવસર મળ્યો છે। મહાત્મ્ય સમજીને ભજન કરજો। એક મંત્ર જપો, 1000 મંત્રનું ફળ આ સ્થાનમાં મળે છે। ત્યાં આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી છે મહાન સ્વામીના સાક્ષીમાં, તો એવા ઠાકોરજીની બાજુમાં બેસી અને જે ભજન, ભક્તિ, સત્સંગ, માળા, મંત્ર જાપ, દેવ દર્શન કરીએ એનું અનંત ઘણું ફળ મળે છે। તો બધા તમે વહેલા એ મીઠી મુખને મૂકીને વહેલા વધારો છો, એ બહુ મોટી વાત છે। અને હજી અડધા દિવસ પોતાયો, અડધા બાકી છે। એ બાળકો તમારા મિત્રોને જગાડજો, બહેનોને જગાડે, ભાઈઓને જગાડે, સંગીતકાર સંગીતને જગાડે, સંગીતવાળાને જગાડે। એ નાના મોટા બધા ભક્તો આ અવસર એક છે હો, આખા વર્ષમાં એક મહિનો આ ભજન જય સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક। સમજાના? આવો એક ભગવાને અલૌકિક ઘણા નામો કોઈ ઋષિએ નાખ્યા, માર્કંડેય મુનિએ નાખ્યા, કોઈ સંતોએ નાખ્યા, કોઈ તમારા જેવા હરિભક્તોએ ભગવાનના નામ દીધા, પણ આ મહામંત્ર છે એ ભગવાનના મુક્તિ આ મંત્ર પ્રગટ થયો છે। અને એ મંત્રનો જપ કરવા માટે એક મહિનો તો છે, પણ કાયમી માટે હાલતે ચાલતે ખાતે પીતે આ મંત્રનો જપ થાય ને તો અનંત ઘણું ફળ મળે। તમે સાંભળ્યું હશે, તમે ઘરેથી આવો હવારે ટાઢમાં કરતા આવો તો ફળ ન મળે, પણ તમે સ્વામિનારાયણ કરતા આવો, એક મંત્ર જપો ને એક અશ્વમેધ યજ્ઞનું ફળ થાય। કેટલું? અશ્વમેધ યજ્ઞનું ફળ એમ રામાયણમાં લખાયું છે વર્ષો પહેલા। સમજા? તો એવો મહામંત્ર અત્યારે ભગવાને તમને જપવાનો મોકો આપ્યો છે। આપણે બધા ભેગા મળી અને ભગવાનના ગુણ ગાશું તો ભગવાન આપણા ઉપર રાજી છે ને છે। કોઈ ખુરશી માથે બેસીને જપતા હશે, કોઈ ઓટા માથે, કોઈ આમ નીચે બેસીને, પણ ભગવાનનો મંત્ર જપાય છે ને એનું ફળ અનંત ઘણું મળે છે। બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખૂબ ભજન થાય। અમે કાલે ભુજ હતા, ભુજમાં પણ મોટા પ્રમાણમાં ધૂમ થાય।
પ્રસાદી મંદિરે આચાર્ય મહારાજ આવ્યા હતા, ત્યાં પણ ધૂમ થઈ હતી, કાંઈ પ્રસંગ હતો થોડો, એટલે આવા મહાપુરુષો જ્યારે આવે ત્યારે એની સાનિધ્યમાં ભજન થાય. જો આ થાંભલે થાંભલે બધા સંતો બેઠા છે, થાંભલે થાંભલે હો, એ બધા મોટા યોગીઓ ઋષિઓ આ બધા બેઠા છે આમાં. એ કાંઈ બી બેઠા, એને ના લુગડા પહેરાવવા પડે કાંઈ નહીં હો, એમને બેઠા. એની બધાની સાનિધ્યમાં આપણે મળીને ભજન કરી. આ વાજિંત્ર વાળા થાકે તો ઈ વાજિંત્ર વગાડો મને બધા હો. આ બધા બહુ સારું. આ સંગીતકાર છોકરાઓ એ બધા ધૂન કીર્તન બોલવા વાળાઓ અને વાજિંત્રો વાળાઓ ભલે ગમે તે ભાવથી આવતા હશે પણ ભગવાન ચોક્કસ એને ફળ આપશે હો. આ ભગવાને ત્યાં નાની મોટી સેવા કરી હોય તો ભગવાન એની સેવા સ્વીકારે છે. ઓલી ખીલકોડીએ થોડી દૂધ રજમ ઉપાડીને હાથોમાં નાખી તો ભગવાને એની સેવા સ્વીકારી. તો તમે તો વહેલા ઉઠીને અહીંયા ભજન કરવા આવો, બધા ઉપર ભગવાન રાજી થશે. હું તો ધન્ય છે પ્રસાદી બનાવનાર હરિભક્તોને હો. એ કોઠાની વ્યવસ્થા કરાવે પણ બનાવી તો હરિભક્તોને પડે ના. સુંદર મજાની પ્રસાદી બનાવે એને પણ ભાવના એવી હોય. આ ભક્તો બધા બહેનો ભાઈઓ સંત જોગી માતાઓ સંતો બધા હરિભક્તો આવી ભાવનાથી એને બધે જમશે પ્રસાદ લેશે, આવી મનમાં ભાવના હોય ના એટલે આનંદ મુક્તો પણ અહીંયા આવીને આ ધૂન સાંભળતા હોય હો. આપણે દેખાતું ન હોય, આપણી દ્રષ્ટિ એવી થઈ ન હોય. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતે દર્શન આપ્યું વિશ્વ રૂપે ત્યારે અર્જુન જેવો અર્જુન પણ જોવા સમર્થ ન થાય તો આપણે એની કઈ ગણતરીમાં આવીએ. પણ જ્યારે દિવ્યમ ચક્ષું દદામી, અત્યારે દિવ્ય નેત્રો આપું છું પછી દ્રષ્ટિ થઈ. તેમાં મુક્તોમાં બહેનોમાં ભાઈઓમાં બધા જ્યારે આપણે એવી દ્રષ્ટિ થાય ને ત્યારે મુક્તોના દર્શન થાય. પણ ભક્તો બહુ સુંદર મજાની ધૂનમાં જજમાનો થયા. એ જજમાનોને પણ ધન્ય ભાગશાળી છે. મનમાં આ યજ્ઞ જેટલું ફળ થાય હો. અને તમે એક ધૂન કરાવો અને પ્રસાદીની આપવામાં આવે એ યજ્ઞનું ફળ છે. તો બધા ભક્તો ખૂબ લાભ તમે લીધો છે ને લેજો અને અવસર જવા દેતા નહીં. અને 8 મહિના સુધી ગરમ કપડા હાથવી રાખ્યા હોય તો 4 મહિનામાં કામ ના આવે તો શું કામ ના? કાઢીને પહેરીને પણ પહોંચી આવો. આવી ભાવના રાખી ભગવાન ઉપર ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. નાના મોટા બધા ભક્તો સંતોને ખૂબ ભગવાન રાજી થાય અને સુખિયા કરે અને કાળ કર્મને માયા કઠિન હોય એ બધું નાશ પામી જાય અને સારા કાર્યો કરવાના વિચારો આવે એવી